નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે માઇન્ડ ઇન મોશન ફિઝિક્સ યુટ્યુબ ચેનલ પર। પાછલા કેટલાક દિવસોથી આપણે નવા સિલેબસ પ્રમાણે જે 11-12નો જે ચેપ્ટર નંબર 3 છે એ ચેપ્ટર નંબર 3ના ટોપિકોની ચર્ચા કરતા હતા। 3 લેક્ચર થઈ ગયા છે। આ છે આપણું લેક્ચર નંબર 4 અને તમે બધા ઘરે વિડીયો જોઈ રહ્યા છો તો હમણાં જ વિડીયોને લાઈક કરી દો, ચેનલને શેર કરી દો, સબસ્ક્રાઈબ કરી દો। એટલે તમને રિક્વેસ્ટ કરું છું, કરી રહ્યો છું, કારણ કે મારી રિક્વેસ્ટ એટલા માટે છે કારણ કે તમે આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો તો જ બીજા બાળકો સુધી આ વિડીયો પહોંચશે। અગર તમારો એવો હેતુ છે કે ના અમે તો આ બાબતો નહીં કરીએ અને સરનો વિડીયો આગળ નહીં જવા દઈએ તો મારી મહેનત બરબાદ થઈ જશે, કારણ કે આ વિડીયો બનાવવામાં બહુ મહેનત લાગે છે। અને એક ઇન્ટરેસ્ટિંગલી વસ્તુ કહું કે આ વિડીયો મેં પહેલાં રેકોર્ડ કરી દીધો હતો। આ જે લેક્ચર 4 છે ને પહેલાં રેકોર્ડ કરી દીધો હતો, પણ એની જો ઓડિયો ક્વોલિટી છે એટલી બકવાસ હતી તો મારે 40 કે 45 મિનિટની રેકોર્ડિંગ ફેલ થઈ ગઈ। તો મેં આ લેક્ચરને બીજી વખત રેકોર્ડ કરી રહ્યો છું। તો બહુ મહેનત લાગે છે વિડીયો રેકોર્ડ કરવામાં। મારો હેતુ એ નથી કે હું ગ્રો કરી જાઉં અને હું પૈસા કમાવા લાગું, ના, મારો હેતુ એ છે કે હું મારા વિદ્યાર્થીઓ સુધી પહોંચું જેમને મારી જરૂરત છે વિડીયોની, જે પોતે ટ્યુશન લઈ શકતા નથી। અને ઘણાની એવી પરિસ્થિતિ હોય છે કે ટ્યુશન નથી લઈ શકતા। બધા પાસે થોડી 15-20 હજાર રૂપિયા હોય ટ્યુશન ક્લાસીસના, બધા પાસે નથી હોતા। તો જેમની પાસે નથી ને એ બાળકો સુધી મારે આ વિડીયો પહોંચાડો છે, એ બા ઘેર બેઠા ભણી શકે। મારો હેતુ બસ એટલો જ છે, બીજો કોઈ નહીં। તો તમે આ વિડીયો જુઓ, તમને પણ ફાયદો થશે, પોતાના મિત્રોને બતાવો અને વિડીયો પૂરો જુઓ। અગર સ્ટાર્ટ કર્યો છે ને વિડીયો તો એન્ડ સુધી જાઓ, હા ને, એન્ડ સુધી જાઓ। એવું ના કરો કે સ્ટાર્ટ કરી દીધો અને પછી 5 મિનિટ પછી, 10 મિનિટ કે 2 મિનિટ પછી એને ક્લોઝ કરી દો। એવું કરશો ને તો યુટ્યુબ શું કરે છે, આ વિડીયોને ટર્મિનેટ કરી દે છે। એટલે આગળને જેને જરૂર છે ને એ વિડીયો મોકલતો નથી। એટલે જેમને જરૂરત હતી ને એમના સુધી આ વિડીયો પહોંચવાનું જ નથી। તો પ્લીઝ એવું ના કરો, વિડીયોને જુઓ, વિડીયોને એન્ડ સુધી જુઓ, જેથી છે ને તમને પણ ખબર પડે, મતલબ કે તમને પણ ખબર પડશે, બાકીના જે વ્યક્તિઓ છે એમને પણ ખબર પડશે, વિદ્યાર્થીઓને, કે 12મા ધોરણમાં કેવા ટોપિક છે, આપણે કઈ રીતે સમજીશું। તો આજનો ટોપિક બહુ ઇન્ટરેસ્ટિંગ છે, વધુ વાતો નથી કરતા, સીધા પોઈન્ટ પર આવીએ છીએ। આજનો જે હેતુ આપણો એ છે કે ભાઈ આપણે એક નવી ભૌતિક રાશિ વિશે સમજીએ। હવે નવી ભૌતિક રાશિ શું છે? જુઓ, આ ફોટોગ્રાફને તમે ધ્યાનથી જુઓ। આ ફોટોગ્રાફમાં વાયર એક પર્ટિક્યુલર વિસ્તારમાં બળી ગયો છે। જુઓ, કંઈક આ વિસ્તારમાં, સમગ્ર વિસ્તારમાં વાયર નથી બળ્યો, પર્ટિક્યુલર એના પાસે કંઈક રીજન છે, વિસ્તાર છે, અને આ રીજનમાં જ વાયર બળી ગયો છે। અને આનો જ આપણે અર્થ સમજવો છે કે આવું થવા પાછળનું કારણ શું છે। ઓકે, આ જે બાબત થઈ એ થવા પાછળનું કારણ શું છે? તો જુઓ, જ્યારે પણ કોઈ વાયર પર્ટિક્યુલર આવા વિસ્તારમાંથી કે બહુ નાના વિસ્તારમાંથી બળે છે, તેનું સિમ્પલ એક ભૌતિક રાશિ જોડેલી છે જેને કહે છે વિદ્યુત પ્રવાહ ઘનતા। શું છે? વિદ્યુત પ્રવાહ ઘનતા। વિદ્યુત પ્રવાહનો ઘનતાનો મતલબ શું થાય છે કે આ વિસ્તારમાંથી પસાર થતો જે પ્રવાહ છે, આ વિસ્તારમાંથી જે પ્રવાહ પસાર થઈ રહ્યો છે એની ઘનતા વધી ગઈ। એની ઘનતા શું થઈ ગઈ? વધી ગઈ। તો ઘનતા કેમ વધી? પહેલાં તો વધેલી નથી, હવે કેમ વધી ગઈ? એ વધવાનું કારણ છે આનું ક્ષેત્રફળ, જે આડછેદનું જે ક્ષેત્રફળ છે એ ક્ષેત્રફળ ઘટી ગયું છે। તો ક્ષેત્રફળ ઘટવાથી વિદ્યુત પ્રવાહ ઘનતા વધી ગઈ, મતલબ કે આ વિસ્તારમાંથી વહેતા વિદ્યુત પ્રવાહની સંખ્યા વધી ગઈ। વિદ્યુત પ્રવાહનું મૂલ્ય નથી વધ્યું, ધ્યાન આપજો, વિદ્યુત પ્રવાહનું મૂલ્ય નહીં વધ્યું, વિદ્યુત પ્રવાહની જે પસાર થતી જે વિદ્યુત ભારો જે પસાર થતા હતા ને એ વિદ્યુત ભારો જે પસાર થઈ રહ્યા છે એની સંખ્યા વધી ગઈ। તો સંખ્યા વધવાથી વિદ્યુત પ્રવાહ ઘનતા વધી ગઈ અને ક્ષેત્રફળ ઓછું થઈ ગયું, તો અહીં રેઝિસ્ટન્સ વધી ગયો, એટલે અવરોધ વધી ગયો, અને અવરોધ વધી ગયો તો અહીં તાપમાન વધી ગયું, અને તાપમાન વધી ગયું એના કારણે વાયર બળી ગયો। શું થઈ ગયું? વાયર બળી ગયું। તો મેઇન રીઝન શું હતું? વિદ્યુત પ્રવાહ ઘનતા।
તે વિદ્યુત પ્રવાહ ઘનતાના કારણે અવરોધ વધ્યો અને અવરોધના કારણે તાપમાન વધ્યું અને તાપમાનને લીધે વાયર બળી ગયો. તો આ જ ભૌતિક રાશિ વિશે ચર્ચા કરીશું આપણે. કઈ ભૌતિક રાશિ? વિદ્યુત પ્રવાહ ઘનતા. તો ધ્યાન આપીશું કે વિદ્યુત પ્રવાહ ઘનતા શું હોય છે અને જોઈએ. વિદ્યુત પ્રવાહ ઘનતા. વિદ્યુત પ્રવાહ ઘનતાને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ કરંટ ડેન્સિટી. શું કહે છે? કરંટ ડેન્સિટી. કરંટ ડેન્સિટી અથવા વિદ્યુત પ્રવાહ ઘનતા શું થાય છે કે કોઈ વાહકના કોઈ પણ બિંદુ પાસે ક્ષેત્રફળને લંબ દિશામાંથી પસાર થતા પ્રવાહને કયું ક્ષેત્રફળ? આડછેદનું ક્ષેત્રફળ. ઓકે, આડછેદના ક્ષેત્રફળને લંબ દિશામાંથી પસાર થતા પ્રવાહને વિદ્યુત પ્રવાહ ઘનતા કહે છે. ઓકે, અગર તમારી પાસે કંઈક આ રીતે, હું અહીં એક વાહક તાર બતાવી દઉં આડછેદના ક્ષેત્રફળ સાથે. આ મારી પાસે એક વાહક તાર છે. આ વાહક તારનું આડછેદનું ક્ષેત્રફળ કંઈક આટલું છે. ઓકે, આ વાહક તારનું આડછેદનું ક્ષેત્રફળ છે, જે આડછેદનું ક્ષેત્રફળ છે એ, અને આને લંબ. ઓકે, આને લંબ શું નીકળશે? પ્રવાહ. ઓકે, આ આડછેદના ક્ષેત્રફળ સાથે લંબ જે પ્રવાહ નીકળી રહ્યો છે એ જ પ્રવાહ શું છે? વિદ્યુત પ્રવાહ ઘનતા છે. અને આ વિદ્યુત પ્રવાહ ઘનતા વધી જશે જો ક્ષેત્રફળ ઘટશે. ક્ષેત્રફળ ઘટ્યું તો પ્રવાહ વિદ્યુત પ્રવાહ ઘનતા વધી ગઈ. તો વિદ્યુત પ્રવાહ ઘનતાનું જે સૂત્ર થાય છે એ થાય J બરાબર I/A. અગર આ કેવી રાશિ? સદિશ રાશિ છે. કેવી રાશિ? સદિશ. આપણે જાણીએ છીએ ક્ષેત્રફળ પણ કઈ રાશિ છે? સદિશ રાશિ. બીજી બાબત એક યાદ રાખીશું કે J, I અને A હંમેશા સમાન દિશામાં હોય છે. સમાન દિશા અથવા એક જ દિશામાં હોય છે. હા, સિમ્પલ એક જ એવો કેસ છે જેના અંદર આ ત્રણેય એક દિશામાં હોતા નથી, પણ લેવા તો પડશે એક જ દિશામાં. કેવી રીતે? કે માની લો, ફરીથી હું આ જ બ્લોકને કોપી કરી લઉં. ઓકે, આ વાહકતાને મેં કોપી કરી લીધો. અને અગર જો આનો ક્રોસ સેક્શન એરિયા ખબર પડે ને, ઇંગ્લિશમાં બોલું પણ આપણને ખ્યાલ આવી જાય. ક્રોસ સેક્શન એરિયાનો મતલબ થાય છે તમારી પાસે આડછેદનું ક્ષેત્રફળ. અગર જો આડછેદનું ક્ષેત્રફળ કંઈક ખૂણે કાપેલું હોય, ધ્યાન આપો, કોઈક એંગલ પર કટ કરેલું હશે, કંઈક આ રીતે. આ રીતે અગર કોઈ ખૂણા પર કટ કરેલો હશે તો આનો જે ક્ષેત્રફળ સદિશ છે ને, ક્ષેત્રફળ સદિશ આ રીતે ના હોય. આ મેં તો ખાલી બતાવવા માટે. ક્ષેત્રફળ સદિશ હંમેશા સમતલને લંબ હોય, તો ક્ષેત્રફળ સદિશ આ રીતે હશે, લંબ. તો સમતલને ક્ષેત્રફળ સદિશ લંબ હશે, પ્રવાહની દિશા આ રીતે જ હશે. કઈ પ્રવાહ તો આ દિશામાં જ જવાનું. ઓકે, સમક્ષ જશે. તો તમારે શું ખબર? ક્ષેત્રફળ સદિશનો જે થીટા I સાથે જે થીટા ખૂણો બનાવ્યો છે એનો થીટા ઘટક શોધીશું, જે હોય છે A cos થીટા. અને પછી આપણે ખબર પડી જશે કે J બરાબર થશે I/A cos થીટા. તો હંમેશા આપણે કયો ઘટક લેશું? I સાથેનો ઘટક. એટલા મતલબ કે અગર હું અહીં I ને કરતા કરું તો J into A cos થીટા, મતલબ આ થઈ જશે I બરાબર J સદિશ ડોટ A સદિશ. એનો અર્થ શું થયો કે વિદ્યુત પ્રવાહ ઘનતા અને ક્ષેત્રફળ સદિશનો ડોટ ગુણાકાર તમને શું આપે છે? પ્રવાહનું મૂલ્ય આપે છે. હવે અહીં ધ્યાન આપો આ સૂત્ર પર. આ સૂત્રમાં જુઓ, વિદ્યુત પ્રવાહ ઘનતા જેના વ્યસ્ત પ્રમાણમાં છે, એના વ્યસ્ત પ્રમાણમાં છે. તો એ ઘટશે તો જે વધશે. આ બાબત યાદ રાખશો. ઓકે, તો જેમ જેમ આટલા ક્ષેત્રફળ ઘટી રહ્યું છે એમ શું થઈ રહ્યું છે? અહીં વિદ્યુત પ્રવાહ ઘનતા વધી રહી છે. હવે જો આવું થવા પાછળનું કારણ શું છે? આ વિસ્તારમાં આવું થવા પાછળનું કારણ શું છે? કે બની શકે આ વાયર શું થાય? બેન્ડ થઈ ગયો. આ બેન્ડ થવાથી શું થાય? પર્ટિક્યુલર આ વિસ્તારમાં શું થાય? ક્ષેત્રફળ ઘટી જાય. બેન્ડ થાય તો મતલબ પર્ટિક્યુલર એક પોઈન્ટ પર દબાયો હશે વાયર. આ પર્ટિક્યુલર એક પોઈન્ટ પર દબી ગયો હશે અને દબવાથી શું થાય? ક્ષેત્રફળ ઘટી જાય છે. અને એવું પણ થાય. અથવા તો કોઈ બેરી જબરી એને ઠોકીને વાળી નાખ્યો હશે. તમે જોયું હશે જે પ્લગ હોય છે ને, પ્લગ,
એ પ્લગની અંદર વાયર નાખીએ ને તો વાયર માટે સ્ક્રૂથી ટાઈટ કરી દઈએ છીએ, તો સ્ક્રૂથી ટાઈટ કરવાથી પણ ક્ષેત્રફળ ઘટી જાય છે. તો એટલા માટે આ વાયર છે ને એ બળી જાય છે. આપણને ખ્યાલ પણ છે આવું આપણે રોજબરોજ જીવનમાં આપણે જોઈએ પણ છે. હું તમને એક પ્રશ્ન આપું, તમે પ્રશ્ન શોધજો, કોઈ યુટ્યુબ પર શોધો જેના પર જો તમને અમુક વાયર છે ને એ આ રીતે સિમ્પલ જે કહીએ ને કેવી રીતે કે જાડા તાર મળે છે. આ રીતે જાડા તાર સિમ્પલ એક જ વાયર હોય છે. અમુક તમે વાયર જોયા હશે, આ અહીં જગ્યાએ હું ફોટો બતાવી દઉં છું. અને અમુક વાયર તમને જોયા છે નાના નાના તારોથી બનેલા હોય છે, પાતળા તારથી બનેલો હોય છે. અમુક એક સિમ્પલ જાડું જ વાયર હોય છે, અમુક પાતળા તારથી બનાવેલો હોય છે. આવું બનાવવા પાછળનું કારણ શું એ તમે મને કોમેન્ટમાં જરૂર બતાવજો. ઓકે, તમે આ બાબત મને કોમેન્ટમાં બતાવશો તો મને બહુ સારું લાગશે કે તમે કઈ સુધી, અને નથી ખબર તો નેક્સ્ટ વિડીયોમાં આપણે સમજી લેશું. હવે જુઓ, આ વિદ્યુત પ્રવાહ ઘનતા જે છે ને એનું સદિશ સ્વરૂપ પણ હોય છે. બધા સદિશ સ્વરૂપ જ છે, પણ એના પરથી ઓમના નિયમનું સદિશ સ્વરૂપ મેળવી શકીએ છીએ. ઓમના નિયમનું સદિશ સ્વરૂપ. ઓકે, અને આ તમારા માટે બોર્ડ માટે આઈએમપી છે. તમને કોઈ વિદ્યુત પ્રવાહ વિશે નહીં પૂછે, ઓમનો નિયમ સિમ્પલ નહીં પૂછે. તમને જે પણ પ્રશ્ન આવશે ને એ પ્રશ્ન હંમેશા નવા જ પ્રશ્નો હશે. તમને બોર્ડમાં પૂછવાની શક્યતા પૂરેપૂરી છે. ઓમના નિયમનું અદિશ સ્વરૂપ શું થાય છે? V બરાબર IR. આ ઓમના નિયમનું કયું સ્વરૂપ છે? ઓમના નિયમનું અદિશ સ્વરૂપ. હવે આપણને ખબર છે વિદ્યુત સ્થિતિમાન V અને વિદ્યુત ક્ષેત્રનો સંબંધ શું છે? V બરાબર E ઇન્ટુ L. હવે આ સૂત્ર ક્યાંથી આવે છે? તો સૂત્ર આવે છે E બરાબર માઇનસ dV અપોન dr પરથી. ઓકે, આપણે તમે આ મેળવી લીધું હશે બીજા ચેપ્ટરમાં. નથી તો આપણે બીજું ચેપ્ટર જ્યારે કરશું ત્યારે આપણે આ વસ્તુ કરી લઈશું. આ બંનેને સરખાઈ દો તો એટલે શું થશે? E ઇન્ટુ L બરાબર પેલું સૂત્ર શું હોય? I ઇન્ટુ R. અને જે R શું છે? રો L અપોન A. લખી દઈએ કિંમત E ઇન્ટુ L I રો L અપોન A. L થી L કેન્સલ, તો આ થશે E બરાબર I અપોન A ઇન્ટુ રો. અને I અપોન A શું થાય? I અપોન A થાય પ્રવાહ ઘનતા જે. તારે કિંમત મૂકીએ તો આ થઈ જશે E બરાબર પ્રવાહ ઘનતા જે. ઓકે, જે સદિશ મૂકી દે તો બંને બાજુ સદિશ, સદિશ ના મૂકો તો સિમ્પલ જે ઇન્ટુ રો. આ છે આપણું પ્રથમ સૂત્ર. હવે આમાંથી હું જેના કરતા કરું તો આ થશે 1 અપોન રો ઇન્ટુ E સદિશ. ઓકે, આને જ આપણે કહે છે ઓમના નિયમનું સદિશ સ્વરૂપ. ઓકે, આ આપણું થઈ ગયું ઓમના નિયમનું સદિશ સ્વરૂપ. હવે જો આને હજુ પણ મારે ચેન્જ કરું તો 1 અપોન રો શું થાય? 1 અપોન રો થાય સિગ્મા, વાહકતા. શું થાય? વાહકતા. અગર તમને નથી ખબર તો પાછલો વિડીયો જો, વિડીયોની અંદર મેં તમારે જે એક્ઝામ્પલ કરાય એના અંદર વાહકતાનું સૂત્ર મેળવ્યું હતું. તો આ થશે જે સદિશ બરાબર સિગ્મા E સદિશ. આને આપણે કહીશું ઓમના નિયમનું સદિશ સ્વરૂપ. ઓકે, તો આ બાબત થઈ આપણા માટે વિદ્યુત પ્રવાહ ઘનતા. નેક્સ્ટ ટોપિક પર જઈએ છે. નેક્સ્ટ ટોપિક શું છે આપણા માટે? નેક્સ્ટ ટોપિક છે ડ્રિફ્ટ વેગ. ઓકે, નેક્સ્ટ ટોપિક છે આપણા માટે ડ્રિફ્ટ વેગ અથવા ડ્રિફ્ટ વેલોસિટી. આને આપણે VD થી દર્શાવીએ છીએ. શેનાથી? VD થી. હવે ડ્રિફ્ટ વેગ શું છે? તો ડ્રિફ્ટ વેગ તમારા અંદર તમારી પાસે જે પણ વાહક તાર છે, ઓકે, જે પણ તમારી પાસે વાહક તાર છે, ધ્યાન આપો, આ જે પણ વાહક તાર છે એ વાહક તારમાં જ્યારે તમે વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડો છો અથવા કોઈ પ્રવાહ લાગુ પાડો છો ત્યારે એમાં થતો સરેરાશ અથડામણ તો થવાની, અથડામણ બાદ થતો સરેરાશ વેગ, અને અથડામણ બાદનો સરેરાશ વેગ એને જ કહે છે ડ્રિફ્ટ વેગ. ઓકે, હવે આ કેવી રીતે સમજશું? ધ્યાન આપો, અને હું ઝૂમ કરી લઉં. ધ્યાન આપો. માની લો કે મારી પાસે એક ઇલેક્ટ્રોન છે. હવે આ ઇલેક્ટ્રોનનું ગતિપથ કેવો હશે? જો શરૂઆતમાં શું હોય છે, જ્યારે કશું પણ ના હોય ને ત્યારે થર્મલ ઉર્જા હોય. શું હોય? થર્મલ ઉર્જા. ક્યારે? ઓરડાના તાપમાને. ઓરડાનું તાપમાન થાય છે 27 ડિગ્રી સેલ્સિયસ. હંમેશા યાદ રાખીશું કે 27 ડિગ્રી સેલ્સિયસે ઓરડાનું કંઈક ને કંઈક તાપમાન હોય છે, અને કંઈક ને કંઈક તાપમાન પર
ઓરડાના તાપમાને કંઈક ને કંઈક થર્મલ ઉર્જા હોય છે અને આ થર્મલ ઉર્જા શું કરે છે? ઇલેક્ટ્રોન મેળવી લે છે અને આ ઇલેક્ટ્રોન જે થર્મલ ઉર્જા મેળવે છે તે શું કરવા લાગે છે? મોશન કરવા લાગે છે અને આ જે મોશન થાય છે એટલે ગતિ થાય છે એ અસ્તવ્યસ્ત પ્રકારની હોય છે. મતલબ કે આ ઇલેક્ટ્રોન આ દિશામાં આવશે, પછી આ દિશામાં જશે, ધ્યાન આપો, આ દિશામાં, પછી આ દિશામાં અને પછી પાછો આવશે, પછી આ દિશામાં, પછી આ દિશામાં, એમ કરતો કરતો આગળ વધતો હોય છે. ઓકે, અને આ દરમિયાન હવે અંદર માત્ર ઇલેક્ટ્રોન નથી, આયન પણ હશે ને, ધન આયન અને ઋણ આયન જેવા આયનો પણ હશે, એની સાથે અથડામણ પણ કરતો હોય છે. કારણ કે મુક્ત ઇલેક્ટ્રોન છે તો મુક્ત ઇલેક્ટ્રોન શું કરશે? બીજા જે ન્યુક્લિયસ છે એની સાથે અથડામણ કરશે. તો અહીં ગતિ તો છે પણ ચોક્કસ દિશામાંની ગતિ નથી. કઈ દિશામાંની ગતિ? ચોક્કસ દિશામાં ગતિ નથી. તો અહીં વિદ્યુત પ્રવાહ નહીં રચાય, વિદ્યુત પ્રવાહ નહીં રચાય. તો તમને કોઈ પ્રશ્ન પૂછી લે તમારી પાસે કે થર્મલ ઉર્જા મેળવીને પણ વિદ્યુત ભારો ગતિ કરે છે તો વિદ્યુત પ્રવાહ કેમ નથી રચાતો? કારણ કે ચોક્કસ દિશા નથી અને ચોક્કસ દિશા નથી તો એના પાસે જે વિદ્યુત પ્રવાહનું જે મૂલ્ય છે એ 0 થઈ જશે. શું થઈ જશે? 0. હવે પરિસ્થિતિ આખી ચેન્જ કરીએ. શું પરિસ્થિતિ ચેન્જ કરીશું? ધ્યાન આપો, આને હું સાફ કરી લઉં. ઓકે, ક્લીન કરી લઈએ. ફરીથી ડ્રો કરી લઈએ. ઓકે, ધ્યાન આપો. હવે હું શું કરું છું? અને એક એક્સટર્નલ બેટરી સાથે, બાહ્ય બેટરી સાથે કે બાહ્ય સ્થિતિમાન સાથે જોડી દઉં છું અને એક સપાટીને કરી દઉં છું ધન વિદ્યુત ભારિત અને બીજીને કહી દઉં છું ઋણ વિદ્યુત ભારિત. આવું કરવાથી થાય છે શું? આવું કરવાથી મારી પાસે એક વિદ્યુત ક્ષેત્ર રચાય છે. અંદર વાહકમાં શું રચાશે? વિદ્યુત ક્ષેત્ર. અને એ આપણે જાણીએ છીએ પ્લસથી માઇનસ તરફ શું રચાશે? વિદ્યુત ક્ષેત્ર. આ વિદ્યુત ક્ષેત્ર લાગુ પડવાથી થશે શું? તો વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવાથી અહીં જે પણ વિદ્યુત ભાર છે એ વિદ્યુત ભાર પર બળ લાગશે. વિદ્યુત ક્ષેત્રના લીધે શું લાગશે? બળ. તો અહીં લખી શકીએ, અહીં વિદ્યુત ક્ષેત્રના લીધે ક્યુ વિદ્યુત ભાર પર લાગતું બળ F બરાબર થશે Q × E. બંને સદિશ લખી દઈએ. હવે આવું થવાથી શું થશે? હવે ઇલેક્ટ્રોન જે છે એ ગતિ તો કરશે અને અસ્તવ્યસ્ત જ કરશે અને અથડામણ પણ કરશે, પણ એની પાસે ચોક્કસ શું હશે? દિશા હશે. શું હશે? એની પાસે ચોક્કસ દિશા છે. અથડામણ પણ કરશે, એની અસ્તવ્યસ્ત ગતિ પણ થશે, પણ ચોક્કસ દિશા છે. કઈ બાજુ? કે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગતિ કરશે. તો અહીં ચોક્કસ દિશા પણ છે. અગર ચોક્કસ દિશા છે તો વેગ છે ને વેગ છે તો પ્રવેગ પણ છે. મતલબ આની પાસે એક પ્રવેગ પણ હશે. શું હશે? પ્રવેગ. તો એ પ્રવેગ કેવી રીતે મેળવશું? આપણને ખબર છે બળ F બરાબર શું થશે? ma. તો અહીં બંનેને સરખાઈ દઈએ તો આ થશે ma બરાબર Q × E. તો એ સદિશ થશે તમારી પાસે QE/m, જ્યાં Q સદિશ શું છે? -e. ઇલેક્ટ્રોન છે ને, તો આટલું લખશું -e/m. આ આપણા પાસે શું થયું? વિદ્યુત ભારનો પ્રવેગ. શું છે? વિદ્યુત ભારનો પ્રવેગ. હવે આપણી પાસે પ્રવેગ પણ છે અને આ પ્રવેગ જે છે એ વિદ્યુત ક્ષેત્ર E પર આધાર રાખે છે. ધ્યાન આપો, વિદ્યુત ક્ષેત્ર E પર. અને આપણે જે વિદ્યુત ક્ષેત્ર લાગુ પડ્યું છે ને એ અચળ છે. કેવું છે? અચળ. તો વિદ્યુત ક્ષેત્ર નહીં બદલાય તો પ્રવેગ પણ નહીં બદલાય. તો આ કેવો પ્રવેગ કહેશે? તો નિયમિત પ્રવેગ. કેવો પ્રવેગ? નિયમિત પ્રવેગ. તો નિયમિત પ્રવેગ માટે આપણે શું કરશું? નિયમિત પ્રવેગી ગતિનું સમીકરણ વાપરી લેશું.
આપણી પાસે 3 નિયમિત પ્રવેગી ગતિના સમીકરણ છે ને, એમાંથી આપણે જે વેગ મેળવવું છે એનું સૂત્ર મેળવી લઈએ. એ સૂત્ર ખબર છે કે નિયમિત પ્રવેગી ગતિ માટે v ફાઇનલ v ઇનિશિયલ પ્લસ a ઇન્ટુ ટી. હવે v ફાઇનલ શું છે, v ઇનિશિયલ શું છે? તો v ફાઇનલ આપણા માટે થશે ટી સમય બાદનો સરેરાશ વેગ. હવે ટી સમય બાદનો સરેરાશ વેગ મતલબ કે જો આ જગ્યાથી શરૂઆત કરી અને અથડામણ થતી કોઈક આ જગ્યા પર આવ્યો, આ જગ્યા પર, તો એટલે ટી બરાબર 0 સમય હતો ને ટી બરાબર ટી સમય પર. તો આ મતલબ શું છે કે ટી સમય બાદ, ઓકે, ટી સમય બાદ એટલે અથડામણ બાદનો સરેરાશ વેગ, એને જ આપણે કહીએ છીએ VD એટલે ડ્રિફ્ટ વેગ. એને શું કહે છે? ડ્રિફ્ટ વેગ. અને VI શું છે? શરૂઆતનો વેગ. અને આપણને ખબર છે શરૂઆતનો વેગ હંમેશા શું લઈએ છીએ? 0, કેમ કે 0 જ લઈને આપણે ગણતરી કરીએ છીએ. તો આ સૂત્રમાં કિંમત મૂકી દઈએ તો આ થશે VD બરાબર VI કેટલો? 0, અને પેલું સૂત્ર E સદિશ બરાબર માઇનસ EE/m, અને આ ટી. અહીં ટી પણ, જ્યાં ટી છે ટી પણ નિયત નથી. નિયત મતલબ અચળ નથી. હવે અચળ કેમ નથી? ધ્યાન આપીએ સૂત્રમાં, અહીં આકૃતિમાં, કે શું આ અથડામણ થવાની સૌથી પહેલાં આ ઇલેક્ટ્રોન વચ્ચે, પછી આ અથડામણ થવાની, પછી આ અથડામણ, તો આ T1 સમય, આ T2 સમય, આ T3 સમય શું અચળ રહેશે? થોડું વિચારો. શું દરેક વખત જે પણ અથડામણ થઈ રહી છે એ અચળ ના હોય? એનો મતલબ શું થયો કે અહીં જે સમય છે એ પણ શું છે? નિયત નથી. તો નિયત નથી તો આપણે કયો સમય લઈએ છીએ? સરેરાશ. તો અહીં શું છે? સરેરાશ સમયગાળો. તો આપણું આ સૂત્ર થઈ જશે VD બરાબર માઇનસ EE/m, સદિશ લગાવી દઈએ તો સરેરાશ ટી. આ તમારું સૂત્ર છે શાનું? ડ્રિફ્ટ વેગનું. અને સરેરાશ સમયને આપણે કહીએ છીએ રિલેક્સેશન સમય. શું લખીએ છીએ? રિલેક્સેશન સમય, ટાઉ. તો આ સૂત્રને આપણે લખવું, હજી સિમ્પલ રીતે લખવું હોય તો આ સૂત્ર થશે VD, સરેરાશની ચિહ્ન હટાવી દઈએ તો VD EE/m માઇનસ EM/ટાઉ. આ સૂત્ર છે તમારું ડ્રિફ્ટ વેગ માટે. ઓકે, અને એનું પારિમાણિક સૂત્રને SI એકમ વેગના જેવું જ થશે, વેગ માટેનું. ઓકે, વેગનું જે પારિમાણિક સૂત્ર છે અને જે છે એનું એઝ ઇટ ઇઝ રહેશે, એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં થાય. બોલો, આટલા સુધી મને લાગે તમને ખબર પડી ગઈ હશે. તમે ડ્રિફ્ટ વેગ સમજી લીધું, તમે વિદ્યુત પ્રવાહ ઘનતા સમજી ગયા. હવે તમારા માટે નવો એક ટોપિક, મતલબ એક ટોપિક નથી, એક જ બાબત છે. આપણે શું કરશું? ડ્રિફ્ટ વેગ અને પ્રવાહ ઘનતા વચ્ચેનો સંબંધ મેળવીશું. ડ્રિફ્ટ વેગ અને પ્રવાહ ઘનતા જે સદિશ વચ્ચેનો સંબંધ કઈ રીતે મેળવીશું? ફરીથી આપણે એક વાહકતાર લઈ લઈએ. હવે ધ્યાન આપો. અગર આની અંદર એક ઇલેક્ટ્રોન છે જે આ જગ્યાથી આ જગ્યા સુધી જઈ રહ્યો છે, A થી B સુધી, તો આ સીધી રીતે તો જવાનું નથી, કારણ કે આપણને ખબર છે સીધી રેખામાં ગતિ થતી નથી. તો કઈ રેખામાં ગતિ થાય છે? તો ડ્રિફ્ટ ગતિ થાય છે. તો કંઈક આ ઇલેક્ટ્રોનનો જે ગતિપથ છે એ ગતિપથ આ રીતનો હશે, આ રીતનો હશે ગતિપથ. મતલબ એ ડ્રિફ્ટ વેગ કરતો હશે, તો ડ્રિફ્ટ વેગથી આગળ જતો હશે. હવે અગર આ માની લો A થી B જવામાં લાગતો સમય એના પાસે ડેલ્ટા ટી છે. ડેલ્ટા ટી સમયમાં
એક મિનિટ થોડું સિમ્પલ લખીએ કે માની લઈએ કે ટી બરાબર 0 સમય પર આ જગ્યા પર અને ટી બરાબર ડેલ્ટા ટી સમય પર આ જગ્યા પર છે, બી જગ્યા પર. તો ટોટલ અંતર કેટલું હશે? એની ઝડપ કઈ હતી? વીડી. તો અંતર કેટલું થાય? આપણને ખબર છે ઝડપ બરાબર સૂત્ર શું છે? અંતર ભાગ્યા સમય. તો અંતરનું શું થાય? ઝડપ ગુણ્યા સમય. તો આ સિમ્પલ સૂત્રનો ઉપયોગ અહીં કરી દઈએ. તો અંતર બરાબર થશે, અહીં અંતર લઈશું ડેલ્ટા એક્સ વીડી ઇન્ટુ ડેલ્ટા ટી. તો આ થઈ ગયું આપણા માટે વિદ્યુત ભાર દ્વારા કાપેલું અંતર. હવે ધ્યાન આપીએ. હવે શું કરીશું કે આપણને ખબર છે કે એક ઇલેક્ટ્રોન નથી, અહીં n ઇલેક્ટ્રોન વાહક તારમાં વીડી વેગથી ગતિ કરતા હશે. કારણ કે આપણને ખબર છે કે એક ઇલેક્ટ્રોન તો છે નહીં, અસંખ્ય ઇલેક્ટ્રોન છે. તો અસંખ્ય ઇલેક્ટ્રોન માટેનો વિદ્યુત ભાર પણ અસંખ્ય થશે. ઓકે, તો અહીં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? ઓકે, તો અહીં ઇલેક્ટ્રોનની સંખ્યા એ થશે તમારી પાસે n બરાબર n ઇન્ટુ વી. ઓકે, કેટલું થશે? ઇલેક્ટ્રોનની સંખ્યા n બરાબર n ઇન્ટુ વી, જ્યાં n શું છે? ઇલેક્ટ્રોનની સંખ્યા, ઘનતા, અને વી તમારી પાસે શું છે? વાહક તારનું કદ. હવે જુઓ, તમારી પાસે ઇલેક્ટ્રોનની સંખ્યા જેવું કશું હોતું નથી. તમારી પાસે હંમેશા યાદ રાખજો સંખ્યા ઘનતા જ હોય. કારણ કે સંખ્યા ઘનતા જેવું છે જે અચળ હોય, અને આપણે અચળ વસ્તુને જલ્દી યાદ રાખી શકીએ છીએ, ના કે બદલાતી વસ્તુઓને. તો અચળ વસ્તુ જે અચળ સંખ્યાઓ છે યાદ રહી શકે. તો તમે શું કરી શકો છો? સંખ્યા ઘનતાને આ તારનું જે કદ છે એના વડે ગુણી શકો છો. તો આ વાહકતાનું કદ કેટલું થશે? તો આ વાહકતાનું કદ થશે, માનો કે આનું આડછેદનું ક્ષેત્રફળ છે એ, અને કાપેલું અંતર કેટલું? ડેલ્ટા એક્સ. તો આપણને ખબર છે અંતર ગુણ્યા ક્ષેત્રફળ શું થાય? એટલે લંબાઈ ગુણ્યા ક્ષેત્રફળ તમને કદ આપે. લંબાઈ ગુણ્યા ક્ષેત્રફળ. આપણા માટે આ જ કાપેલું અંતર શું છે? વાહકતાની લંબાઈ. તો લંબાઈ કેટલી છે? વીડી ડેલ્ટા ટી, અને ક્ષેત્રફળ એ. તો આ થઈ ગઈ તમારા પાસે કદનું સૂત્ર. હવે માટે n ની કિંમત મૂકીએ તો n બરાબર થશે તમારી પાસે n a વીડી ડેલ્ટા ટી. આ તમારી પાસે ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા, ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા. ઓકે, આટલી બાબત આપણે સમજી લીધી. હવે આ જે વિદ્યુત ભાર છે, એક વિદ્યુત ભાર તો છે નહીં, સોરી એક ઇલેક્ટ્રોન તો છે નહીં, અસંખ્ય ઇલેક્ટ્રોન છે, n ઇલેક્ટ્રોન છે. તો આપણો વિદ્યુત ભાર કેટલો થશે? તો અહીં ધ્યાન આપીએ, કુલ વિદ્યુત ભાર કેટલો થવાનો? Q બરાબર કેપિટલ N ટોટલ નંબર ઓફ ઇલેક્ટ્રોનની સંખ્યા ઇન્ટુમાં E, એક ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર. તો આ શું થશે? Q બરાબર N કેટલો હતો? સ્મોલ n a વીડી ડેલ્ટા ટી ઇન્ટુમાં E. નેગેટિવ સાઇન લેતા નથી કારણ કે આપણે માત્ર મૂલ્ય મેળવ્યું છે. હવે વિદ્યુત પ્રવાહ શું થાય? વિદ્યુત પ્રવાહ I બરાબર શું થાય? Q બાય ડેલ્ટા ટી, ચોક્કસ સમયગાળામાં પસાર થયેલા વિદ્યુત ભારનો કુલ જથ્થો. આ શું છે આપણી પાસે? કુલ વિદ્યુત ભાર તો છે. Q શું છે? કુલ વિદ્યુત ભાર. એ શું આપે? સમય, સોરી એ તમને શું આપે? પ્રવાહ. તો આ થશે Q બરાબર I ઇન્ટુ ડેલ્ટા ટી, અને સૂત્રમાં કિંમત મૂકીએ તો સૂત્રમાં અગર આપણે કિંમતો મૂકી દઈએ તો શું થશે? I ડેલ્ટા ટી n a વીડી ડેલ્ટા ટી ઇન્ટુ E. જો સમાન જે વસ્તુઓ છે એને ઉડાવી નાખો તો ડેલ્ટા ટીથી ડેલ્ટા ટી કેન્સલ. તો આ થશે I બરાબર n a વીડી ઇન્ટુ E. હવે એને ક્યાં લાવશું? છેદમાં. તો I ના છેદમાં a n વીડી ઇન્ટુમાં E. તો આપણી પાસે I અપોન a શું થાય છે? આપણને ખબર છે એ શું થાય? પ્રવાહ ઘનતા J. તો આ થશે J બરાબર n વીડી ઇન્ટુ E. અને જો સદિશ લઈએ તો બંને ઉપર સદિશ મૂકી દેશું. તો આ આપણું સૂત્ર થયું પ્રવાહ ઘનતા J અને પ્રવાહ ઘનતા J અને ડ્રિફ્ટ વેગ વચ્ચેનો સંબંધ. હજુ આમાં કંઈ સુધારો કરવો હોય અથવા તો હજુ આમાં કંઈ ઉમેરવું હોય તો ઉમેરી શકાય છે. શું ઉમેરીશું? ધ્યાન આપ કે જે ડ્રિફ્ટ વેગ વીડી છે એ કેટલો થાય છે? E m અપોન ટાઉ. તો આ કિંમત અહીં મૂકી દઈએ, તો આ સૂત્ર થશે તમારી પાસે J બરાબર n E
આ ઈ એક પહેલાંથી હતો તો ઈનો વર્ગ ઈ અપોન કેટલા થવાના એમ અને આ ટાઉ તો એક આ સૂત્ર કેટલું NE સ્ક્વેર એમ અપોન ટાઉ. અને આપણને એ પણ ખબર છે કે જેનું સૂત્ર જે હતું કયું કે ઓમના નિયમ પ્રમાણે જે બરાબર શું થાય સિગ્મા ઈ. તો આપણે એમ પણ લખી શકીએ છીએ કે સિગ્મા ઈ બરાબર NE સ્ક્વેર ઈ ટાઉ અપોન એમ. તો ઈ થી ઈ કેન્સલ તો સૂત્ર થશે સિગ્મા બરાબર NE સ્ક્વેર ટાઉ અપોન એમ. તો આપણા પાસે ટોટલ કેટલા સૂત્ર થયા તો કંઈ 3 સૂત્ર બની ગયા. કેટલા સૂત્ર 3. સિગ્મા NE સ્ક્વેર ટાઉ અપોન એમ અને જે બરાબર NE સ્ક્વેર ઈ ટાઉ અપોન એમ. તો આ પ્રવાહ ઘનતા જેના આપણા પાસે સૂત્ર મળી ગયા જે ડ્રિફ્ટ વેગ સાથેનો શું બતાવે છે સંબંધ બતાવે છે. અને આ પ્રશ્ન પણ આપણા માટે IMP પ્રશ્ન છે. ઓકે, જે આપણા બોર્ડ માટે બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ઓકે, તો આ બાબતની આપણે જે ચર્ચા કરી જેટલી પણ ટોપિક એ બધા ટોપિક આપણા માટે ઇમ્પોર્ટન્ટ હતા. એક પ્રવાહ ઘનતા એ પણ ઇમ્પોર્ટન્ટ છે અને એના દ્વારા મેળવેલું ઓમના નિયમનું સદિશ સ્વરૂપ પણ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. બીજું આપણા પાસે ડ્રિફ્ટ વેગ પણ ઇમ્પોર્ટન્ટ છે અને ડ્રિફ્ટ વેગની અંદર જે સૂત્ર મેળવ્યું એ પણ ઇમ્પોર્ટન્ટ છે અને એનો સંબંધ જે મેળવ્યો ડ્રિફ્ટ વેગ અને પ્રવાહ ઘનતા જેનો અને એના જેટલા પણ સૂત્રો મેળવ્યા એ બધા સૂત્રો આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. તો હવે આપણે શું કરીશું આટલા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં મળશું. જો તમને વિડીયો સમજ પડી હોય અને તમને સારો લાગ્યો હોય તો પ્લીઝ એક રિક્વેસ્ટ છે ચેનલને લાઈક જરૂર કરજો. ઓકે, ચેનલને લાઈક કરજો, વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને પોતાના મિત્રો સાથે ચેનલને શેર કરજો.